ભુજના આ સદન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી કહે છે કે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. આ પવિત્ર દિવસે આપણા ગુરુજનો અને આચાર્યોનું પૂજન અર્ચન કરવાનો મહિમા રહેલો છે. ગુરુનું પૂજન કરવાથી ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલી વિદ્યા આપણા જીવનમાં સદા પ્રકાશવંતી રહે છે. આ દિવસ માત્ર એક દિવસ પૂરતો સીમિત નથી, પરંતુ ગુરુ પ્રત્યેનો આદર અને સમર્પણનો ભાવ જીવન પર્યંત રહેવો જોઈએ. યુવાનો અને બાળકો માટે આ પવિત્ર અવસર ખાસ શિસ્ત અને સંસ્કારોનો સંદેશ લઈને આવે છે. વિદ્યા આપનારા આચાર્યો અને ગુરુજનો પ્રત્યે વિનય, વિવેક અને યોગ્ય વર્તન જાળવવું અત્યંત જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં આદિગુરુ તરીકે ભગવાન સદાશિવ શંકરથી શરૂ કરીને શંકરાચાર્યજી અને ત્યારબાદ વર્તમાન આચાર્યો સુધીની એક અખંડ ગુરુ પરંપરા વહેતી રહી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું પૂજન એ કોઈ એક વ્યક્તિનું નહીં, પરંતુ આખી પવિત્ર પરંપરાનું પૂજન છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા સ્વામીજીએ જણાવ્યું હતું કે પોતાના ગુરુ સમક્ષ ઉપસ્થિત થઈને અથવા વિદેશમાં રહેતા શિષ્યો પણ પોતાના ગુરુના સ્થાનકે જઈને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ગુરુના રૂપમાં આખી સનાતન પરંપરાનો વાસ હોય છે. આ ઉપરાંત જીવનના સૌથી પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. ગુરુ પૂર્ણિમાનો વાસ્તવિક અર્થ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સંતાનો અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું સન્માન કરવાનો દ્રઢ સંકલ્પ લે. જીવનભર માતા પિતા અને ગુરુજનો પ્રત્યે આદર અને રિસ્પેક્ટ જાળવવી રાખવાની પ્રતિજ્ઞા લેવી, એ જ સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુહુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનો મતલબ એવો થાય કે આપણા જે ગુરુ છે, આપણા જે આચાર્ય છે, એનું પૂજન અર્ચન કરવું. કેમ કે ગુરુનું પૂજન અર્ચન કરવાથી એ ગુરુ દ્વારા જે વિદ્યા આપવામાં આવે છે એ વિદ્યા આપણા જીવનમાં પ્રકાશવંતી રહે છે. એટલે આજકાલના યુવાનો અને બાળકોને બધાને હું કહીશ કે તમે જેની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરો છો એની સાથે તમારું વર્તન, તમારો વ્યવહાર એ બધો જ વિનય અને વિવેકપૂર્ણ હોવો જોઈએ. નામ ગુરુ પૂર્ણિમા. આ કોઈ એક દિવસ માટે નથી, પણ ગુરુ પ્રત્યેનો મારો જે ભાવ છે એ સમગ્ર જીવન પર્યંત રહેવો જોઈએ. કારણ કે ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું છે એને એના ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું. પહેલું જ્ઞાન કોને આપ્યું હતું કે ભગવાન સદાશિવ શંકરાચાર્ય જે છે અમારા પરંપરા મધ્યમાં છે. તો સૌથી પહેલા ગુરુ કોણ? તો કે શંકર ભગવાન. ભગવાનની સૌથી પહેલા ગુરુ, પછી પરંપરા અને પછી તમારા આચાર્યો. એટલે આખી ગુરુ પરંપરાનું આપણું પૂજન અર્ચન એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા જે ગુરુજનો હોય, જો આપણી પાસે આપણા અવેલેબલ હોય, ફિઝિકલ અવેલેબલ હોય, તેની પાસે જવું જોઈએ, એની પૂજન અર્ચના કરવું. એમાંથી એવું કહેવાય અમારી પરંપરામાં કે કોઈ વિદેશમાં પણ વ્યક્તિ રહેતો હોય ને, તો પૂર્ણિમાના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે એ જે ગુરુ જે જગ્યાએ બેસતા હોય ને એ જગ્યાએ જઈ એના આશીર્વાદ લેવા જોઈએ. કેમ કે ત્યારે આખી ગુરુ પરંપરા છે એ તમારા ગુરુના રૂપમાં હોય છે. તમે કોઈ એક વ્યક્તિની પૂજા નથી કરતા, આપણી પરંપરામાં પરંપરાની પૂજા છે. તો એ તમારા જે ગુરુ છે એના ગુરુ એના ગુરુ એના ગુરુ આખી પરંપરાની પૂજા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે. તે દિવસે ગુરુઓનું પૂજન થવું, અને ખાસ કરીને સૌથી પહેલા ગુરુ તમારા માતા પિતા છે. તો માતા પિતા પ્રત્યેનો માન સન્માન, એના પ્રત્યેનો રિસ્પેક્ટ એ આપણે સમજવાનો, એના પ્રત્યે એલર્ટ બનવાનો દિવસ છે. અને આજના દિવસે પ્રતિજ્ઞા કરી બધા જ વિદ્યાર્થીઓએ, બાળકોએ પોતાના પુત્ર પુત્રી જે પણ હોય પોતાના માતા પિતા માટે પ્રતિજ્ઞા કરવી કે અમે જીવનભર અમે અમારા માતા પિતાનું માન સન્માન જાળવશું. એ સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા કહેવાય.